હેલો એવરીવન. આપણે જેમ જેમ પ્રકરણ 2માં આગળ વધતા જઈએ છીએ એમ સાથે સાથે તમે પણ ભણતા જતા હશો અને નોટ પણ આપણી સાથે સાથે તૈયાર રાખતા જતા હશો એવી આશા સાથે આ પ્રકરણના અંતિમ ચરણમાં પહોંચીએ છીએ. અને હવે આપણે આ વિડીયો બાદ આખું બીજું પ્રકરણ પૂરું કરી દઈશું. તો હવે એની મૂળભૂત વિભાવના અને સંકલ્પનાઓમાં હવે આપણે શરૂ કરીએ છીએ વ્યાપાર ચક્ર. તો માનવ જીવનમાં જેમ સતત પરિવર્તનો થયા જ કરતા હોઈએ છીએ. આપણે કહીએ છીએ ને કે પૃથ્વી ગોળ છે, એ માનવ જીવન પણ ક્યાંક ને ક્યાંક શરૂ કરીને અંત પછી ફરી પાછું એક ને એક આવે છે. એ ફેશનોની વાત કરીએ, ગમાણગમાની વાત કરીએ, બધું જ જેટલું જૂનું હોય એ ફરી પાછું રિપીટ થતું જાય છે. એમ માનવ જીવનમાં સારા અને ખરાબ કેટલાય પરિવર્તનો આવ્યા જ કરતા હોય છે. એક ધારી એક જ સરખી જિંદગી ક્યારેય કોઈની ન જતી હોય. એવી જ રીતે અર્થતંત્રની વાત કરીએ તો અર્થતંત્રમાં પણ સારા ખરાબ પરિવર્તનો થતા જ હોય છે. જે ઉથલપાથલો થતી હોય છે એને વ્યાપાર ચક્ર કહેવાય. એટલે સામાન્ય એનો અર્થ જોઈએ તો અર્થતંત્રમાં આવતા સારા ખરાબ પરિવર્તનો. અર્થ પછી એની ડિટેલમાં વ્યાખ્યા પણ જોશું. અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. તો અર્થતંત્રમાં આવી કેટલી બધી ઉથલપાથલો થતી હોય છે. અને આવી ઉથલપાથલ માત્ર બધી જ જગ્યાએ થાય એવું જરૂરી નથી. ઘણી બધી વખત ખેતી ક્ષેત્રમાં જ થાય અને ઉદ્યોગોમાં ન થઈ હોય. ઘણી બધી વખત ઉદ્યોગોમાં જ આવી ઉથલપાથલ થતી હોય. તેજી મંદી આવા બધા જે પરિવર્તનો આવતા હોય એ બધું જ આખું વ્યાપાર ચક્ર કહેવાય. તો આવા પરિવર્તનો કેટલા પ્રકારે થતા હોય છે? તો કે પરિવર્તનોના પ્રકારો. કેટલા પ્રકારે આવા પરિવર્તન થતા હોય છે અર્થતંત્રમાં? આપણે કીધું ને કે અર્થતંત્રમાં સારા ખરાબ આવા કેટલાય પરિવર્તનો થતા હોય. તો આવા કયા પરિવર્તનો છે કે જે આખા અર્થતંત્રમાં ફેરફાર લાવે છે ને જેને આપણે વેપાર ચક્રો કહીએ છીએ? તો સૌથી પહેલું પરિવર્તન એટલે આકસ્મિક આર્થિક પરિવર્તન. આકસ્મિક આર્થિક પરિવર્તન. આકસ્મિક શબ્દમાં જેનો અર્થ આવશે અણધાર્યા અથવા તો આકસ્મિક રીતે સર્જાયેલા પરિવર્તનો. આકસ્મિક રીતે શું થાય? ધરતીકંપ આવે, વાવાઝોડું થાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય. આ બધી વસ્તુ, દુષ્કાળ હોય, પૂર આવે, સુનામી આવી જાય, તો આ બધી વસ્તુ આકસ્મિક છે. આ પણ જે અત્યારે જે આવેલી પરિસ્થિતિ છે કોવિડ-19, આખું આકસ્મિક પરિવર્તન છે. આપણે 5 મહિના પહેલાં આવું વિચાર્યું નહોતું કે ભાઈ આવું બધું થશે. કારણ કે જાન્યુઆરીથી થોડી વિચારણાની શરૂઆત થઈ હતી. અને જ્યારે ચીનમાં આ બધા કેસ શરૂ થયા પછીથી લોકો એના વિશે અવેર થતા ગયા. બાકી આપણને ખબર જ નહોતી 2019માં કે આવું કંઈ ભારતમાં થશે. તો આવા બધા પરિવર્તનો છે એ આકસ્મિક છે. એટલે આકસ્મિક પરિવર્તનો હોય અને આવા પરિવર્તનોથી જે સારા અને ખરાબ પરિવર્તનો આવે. અત્યારે જે આકસ્મિક પરિવર્તન કોવિડ-19નું આવ્યું છે તો અર્થતંત્રમાં કેટલી બધી મંદી, કેટલી બધી બેરોજગારી, લોકોને અત્યારે કામ ધંધા બધું બંધ છે, કેટલી બધી ખરાબ સ્થિતિ થાય છે લોકોની. સરકાર પણ ઘણા પ્રયત્નો કરે છે, છતાંય આ આકસ્મિક પરિવર્તન છે અને એટલે એને લઈને આખા અર્થતંત્રમાં ખરાબ પરિવર્તન અત્યારે જોવા મળે છે એ ઊભું થયેલું છે. એટલે આકસ્મિક આર્થિક પરિવર્તનને લઈને ઘણા બધા પરિવર્તનો જોવા મળે છે. એમાં ખેતી ક્ષેત્રમાં પૂર ને વરસાદ ને અતિવૃષ્ટિ ને આવું બધું થાય. અત્યારે હમણાં વરસાદ બહુ પડ્યો, અત્યારે છેલ્લા 1 અઠવાડિયામાં એમાં ઘણા બધા જિલ્લાઓને બહુ નુકસાન થયું છે. આખા ખેતરો ધોવાઈ ગયા છે. તો એ નુકસાન માત્ર ખેતી પૂરતું જ છે, તો પછી સમગ્ર ક્ષેત્રમાં ન થાય. એવી જ રીતે તેજી અને મંદીને લગતા જે પરિવર્તનો થશે તો એ તેજી મંદીના પરિવર્તનો ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા હશે
તો એ માત્ર ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય તો એની અસર સેવાને કે ખેતીને ના પણ હોય. એટલે આવા આકસ્મિક પરિવર્તનો છે કે જે અમુક ક્ષેત્ર પૂરતાય મર્યાદિત હોય, એવું નથી કે ઓલ ઓવર આખા અર્થતંત્રને જ અસર કરે, અમુક ક્ષેત્રને પણ અસર કરી શકે છે. એટલે સૌથી પહેલું આકસ્મિક આર્થિક પરિવર્તનો, પછી મૌસમી આર્થિક પરિવર્તનો, બીજું મોસમી આર્થિક પરિવર્તનો. તો મોસમી શબ્દમાં જ અર્થ છે એટલે કે ઋતુ આધારિત જે કંઈ પરિવર્તનો થાય તે. ઋતુ આધારિત પરિવર્તનો એટલે શું? તો કે જેમ જેમ ઋતુ બદલાય, મોસમ બદલાય, શિયાળો, ઉનાળો, ચોમાસું, એમ માંગમાં પરિવર્તન આવે. ચોમાસું આવશે એટલે રેનકોટ અને છત્રીની માંગ વધે, અને એ માંગ વધે એટલે એનું ઉત્પાદન વધે, એનું ઉત્પાદન વધે તો એ ક્ષેત્રમાં રોજગારી વધે. એ જ રીતે ઉનાળો શરૂ થશે એટલે ફ્રીજ ને એસી ને આવી બધી વસ્તુઓની માંગ વધશે, તો એ માંગ વધશે એટલે એનું ઉત્પાદન વધે, તો એ ક્ષેત્રમાં રોજગારી વધે. એટલે આ પણ એક મોસમ આધારિત અથવા તો ઋતુ આધારિત પરિવર્તનો છે. કોઈક જગ્યાએ રોજગારી વધી જાય એટલે ચોમાસું પૂરું થશે એટલે જ્યાં રોજગારી સૌથી વધારે ઊભી થઈ હતી છત્રી અને રેનકોટમાં, તો એની રોજગારી ખતમ થઈ જશે, કારણ કે હવે એની જરૂરિયાત પાછું ચોમાસું આવે ત્યાં સુધી નહીં થાય, એટલે ત્યાં રોજગારી ઘટી જશે. પરંતુ પછીથી જે ઋતુ આવશે એમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓની રોજગારી વધી જશે. એટલે મોસમ આધારિત પણ આવા પરિવર્તનો થતા હોય છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો એમાં આવશે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. તો અહીંયા દીર્ઘ શબ્દ, દીર્ઘની સાથે જેનો અર્થ જોડાયેલો છે, દીર્ઘ લાંબા ગાળા માટે, એટલે કે ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી જે આર્થિક પરિવર્તનની પ્રક્રિયા ચાલુ રહેતી હોય તો એને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહેવાય છે. ગતિશીલ અર્થતંત્રમાં આવા લાંબા ગાળાના આર્થિક પરિવર્તનો થતા જ રહેતા હોય છે. એટલે જેમ જેમ દેશ વિકાસ કરતો થાય છે, જેમ જેમ અર્થતંત્ર પરિવર્તન પામતું રહે છે, એમ એ લાંબા ગાળાની વિકાસ છે, એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. અને એટલા માટે એ સાર્વત્રિક અને ગુણાત્મક પરિવર્તન છે. એટલે બધા જ ક્ષેત્રોમાં લાંબા ગાળે પરિવર્તન થતું હોય છે. એટલે અહીં પરિવર્તનો ચક્રાકારે હોતા નથી, પરંતુ ધીમે 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 જેમ વિકાસ થતો જાય છે એમ જુદા જુદા ક્ષેત્રોમાં ધીમે ધીમે લાંબા ગાળાના પરિવર્તનો થયેલા જોવા મળે છે. ત્યાર પછી ચોથો મુદ્દો આવશે, આવા જે પરિવર્તનો છે એ ચક્રવત આર્થિક પરિવર્તનો. ચોથું દીર્ઘકાલીન, પછી ચક્રવત આર્થિક પરિવર્તનો. આ કેવા કેવા પ્રકારના, સારા અને ખરાબ પરિવર્તનમાં કેવા કેવા પ્રકારના પરિવર્તનો આવે છે તે. તો એક જ સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો. ઉર્ધ્વગામી એટલે ઉપર તેજીના, અને અધોગામી એટલે નીચે ઉતરે મંદીના. એક જ સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય એને આ જે પરિવર્તનો કહેવાય છે એને ચક્રીય, ચક્રવત આર્થિક પરિવર્તનો કહેવાય. ચક્રીય, તેજી મંદી, તેજી મંદી. તો આ તેજી આવશે, પછી મંદી આવશે, પછી ફરી તેજી આવશે, પછી ફરી મંદી આવશે. એટલે ઉર્ધ્વગામી અને અધોગામી. એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી, આ બે શબ્દો અઘરા લાગે એવા છે, પણ ઉર્ધ્વગામી એટલે તેજી ઉપર ચડે અને અધોગામી એટલે નીચે ઉતરે મંદી. આવા આર્થિક વલણો સર્જાય તે ચક્રીય આર્થિક પરિવર્તનો છે, જેને ચક્રવત આર્થિક પરિવર્તન પણ કહેવાય છે. આ પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં પણ ઓળખી શકાય છે કે હવે મંદીનો માહોલ છે, હવે તેજીનો માહોલ છે. એનું આપણે ઓળખીને લોકો પણ વાત કરતા થઈ જાય છે, અર્થશાસ્ત્રીઓ નથી છતાંય, કે ભાઈ આવા સંજોગોમાં આ તેજીનો માહોલ છે ત્યારે વસ્તુઓની ખરીદી કઈ રીતે કરવી, અને મંદીનો માહોલ છે ત્યારે વસ્તુઓમાં રોકાણ કઈ રીતે કરવું. એટલે આવા પરિવર્તનો પણ નિશ્ચિત નથી છતાંય ઓળખી શકીએ છીએ. એટલે આ ચાર પરિવર્તનના પ્રકાર છે: આકસ્મિક, મૌસમિક, દીર્ઘકાલીન અને ચક્રવત એટલે કે ચક્રીય આર્થિક પરિવર્તનો. હવે આપણે વ્યાપાર ચક્રની વ્યાખ્યા અને પછી વ્યાપાર ચક્રના લક્ષણો જોઈશું.
તો સામાન્ય અર્થ તો આપણે જોઈ ગયા. વ્યાપાર ચક્ર કોને કહેવાય? તો કે ભાઈ સારા અને ખરાબ જે અર્થતંત્રમાં પરિવર્તનો આવતા હોય એને આપણે વ્યાપાર ચક્ર કહીએ છીએ. છતાંય હેબરલર અને હોટરે આ બંને એ વ્યાખ્યા આપી છે. શબ્દો આ જ પ્રકારના છે, થોડાક ફેરફાર સાથે. હેબરલરની વ્યાપાર ચક્રની વ્યાખ્યા, જો ટિપિકલ પૂછે કે હેબરલરની આપો તો એ જ લખવી પડે. વ્યાપાર ચક્રના સંદર્ભમાં હેબરલર શું કહે છે? તો સામાન્ય અર્થ આપણને યાદ છે, અર્થતંત્રમાં આવતા સારા ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. આટલું મેં શરૂઆતમાં જ તમને સામાન્ય અર્થમાં સમજાવી દીધું છે. હેબરલર એને જ ઉપયોગ કરીને કહે છે કે અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો. આ હેબરલરની વ્યાખ્યા છે, જેને મેં સ્ટાર્ટિંગમાં અર્થના સ્વરૂપમાં તમને કીધેલી છે. અર્થતંત્રમાં આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો. સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. આ હેબરલરની વ્યાખ્યા છે. તો એના સંદર્ભમાં હોટરે, બીજા અર્થશાસ્ત્રી છે, એ શું કહે છે? તો કે વ્યાપારના સારા અને ખરાબ, જો શબ્દનો ઉપયોગ તો એ આ જ કરે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહે છે. વ્યાપારના, જો અહીંયા વ્યાપારના સારા અને ખરાબ તબક્કા કીધા છે. વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે. હોટરે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તેને વ્યાપાર ચક્ર કહે છે. આ બંનેની વ્યાખ્યા યાદ રાખવાની છે, હેબરલરની અને હોટરેની. અને આ બંનેની વ્યાખ્યાઓ યાદ રાખશો એટલે આપણને એના લક્ષણો ધીમે ધીમે સમજાતા જશે. એટલે આ બંને વ્યાખ્યા તમારે લખી લેવાની છે. ટેક્સ્ટ બુકમાં પણ આ વ્યાખ્યાઓ આપેલી જ હોય, એટલે જ્યારે ભણો ત્યારે ટેક્સ્ટ બુક પણ સાથે વિડીયો જોતા જોતા કમ્પેર પણ કરતા જાઓ કે આટલી બધી વસ્તુઓ જે છે એ એમાં આવી ગઈ છે કે નહીં. હવે વ્યાપાર ચક્રના લક્ષણો. તો વ્યાપાર ચક્રના લક્ષણોમાં સૌથી પહેલું લક્ષણ, અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય છે, એને તો આપણે ચક્ર કહીએ છીએ. પહેલું લક્ષણ, અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય છે. અને આ આર્થિક ઉથલ પાથલ એટલે તો સારા અને ખરાબ પરિવર્તનો, એ વ્યાપાર ચક્ર છે. એટલે પહેલું લક્ષણ, અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય છે, તો એ વ્યાપાર ચક્રની શરૂઆત થઈ એમ કહેવાય. બીજું, અર્થતંત્રમાં સારા અને ખરાબ વ્યાપારના તબક્કા જોવા મળે છે. જો વ્યાખ્યામાં જ છે, અર્થતંત્રમાં સારા અને ખરાબ, જે આપણે બે બાબતમાં સારા ખરાબ વ્યાખ્યા તો શબ્દનો ઉપયોગ તો આપણે બે વ્યાખ્યામાં કરેલું છે. પણ અર્થતંત્રમાં સારા અને ખરાબ વ્યાપાર તબક્કાનો ઉપયોગ કોણે કર્યો? તો હોટરેએ. એટલે સારા અને ખરાબ વ્યાપાર તબક્કાઓ જોવા મળે. છે. આ એનું બીજું લક્ષણ. મોટે ભાગે આપણે અર્થ અને વ્યાખ્યા જોઈને એમાંથી જ એના લક્ષણો આપણને મળી જ જતા હોઈએ છીએ. એટલે અર્થ અને વ્યાખ્યા બરાબર આવડી જાય તો એના લક્ષણો આપણને બરાબર સમજાઈ જાય અને આવડી પણ જાય. ત્રીજી વસ્તુ, મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગમાં પરિવર્તનો થાય છે. મૂળભૂત રીતે, ત્રીજી વસ્તુ,
મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે, વપરાશ જેમ જેમ વપરાશ વધે છે એમ માંગમાં પરિવર્તન આવશે, ને કોઈ વસ્તુની વપરાશ ઘટી જશે તો પણ માંગમાં પરિવર્તન આવશે. એટલે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો એટલે જ આ વ્યાપાર ચક્રો છે. એટલે ત્રીજી વસ્તુ, અર્થતંત્રમાં વપરાશને પરિણામે માંગમાં આવતા પરિવર્તનો. અર્થતંત્રમાં વપરાશને પરિણામે માંગમાં આવતા પરિવર્તનો એટલે આ વ્યાપાર ચક્રો છે. કારણ કે વપરાશમાં જે ફેરફારો થશે એ પ્રમાણે માંગમાં ફેરફારો થશે, અને એ પ્રમાણે તેજી અને મંદી બધી જ ઉથલપાથલો આવે છે. એટલે આ જે પરિવર્તનો છે એ હકીકતે તો વપરાશ અને માંગમાં થતા પરિવર્તનો છે. લોકો વપરાશ ઘટાડી દે, માંગ ઘટી જાય, માંગ ઘટે એટલે ઉત્પાદન ઘટાડવું પડે, ઉત્પાદન ઘટે એટલે રોજગારી ઘટે, લોકોને છૂટા કરી દેવા પડે, રોજગારી ઘટે તો આવક ઘટે, આવક ઘટે તો લોકો વસ્તુ લેવા કેમ જાય? તો માંગ ઘટે. આ આખું તેજીનું અને મંદીનું ચક્ર, આ ઉથલપાથલો શરૂ થતી હોય છે વ્યાપાર ચક્રની. ત્યાર પછી ચોથી બાબત, વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતર ઉદ્ભવતી નથી, ગમે ત્યારે ઉદ્ભવે છે, એ કોઈ નિશ્ચિત સમયમાં ઉદ્ભવતી નથી. એટલે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ. ચોથું, વ્યાપાર ચક્રીય ઉથલપાથલ નિશ્ચિત નિશ્ચિત સમયમાં ઉદ્ભવતી નથી, એ ગમે ત્યારે ઉદ્ભવી શકે છે. એટલે સરખા સમયે અથવા તો નિશ્ચિત સમયમાં અથવા સરખા સમયે, નિશ્ચિત સમયમાં અથવા તો સરખા સમયે ઉદ્ભવતી નથી. વ્યાપાર ચક્રીય ઉથલપાથલ તો ગમે ત્યારે, એવું નથી કે ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં જ મંદી હોય અને પછીથી છેલ્લા 3 મહિનામાં તેજી હોય, આવું જરાય નથી. એટલે કોઈ નિશ્ચિત સમયમાં કે સરખા સમયે દર વર્ષે એક જ સરખા પરિવર્તનો આવતા હોતા નથી. અર્થતંત્રના પરિવર્તનો કેટલાય પરિબળોને આધારિત હોય છે. એ પરિવર્તનોના આપણે પ્રકાર જોયા ને, એમાંના ઘણાય પરિબળો અસર કરે છે અને ત્યારે આવા પરિવર્તનો થતા હોય છે. એટલે એના આપણે આ મુખ્ય 4 લક્ષણો યાદ રાખવાના છે. અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય, બીજું સારા અને ખરાબ વ્યાપાર તબક્કા આવે, ખાસ કરીને વપરાશને પરિણામે માંગમાં આવતા પરિવર્તનો એ વ્યાપાર ચક્રનું લક્ષણ છે. અને વ્યાપાર ચક્રીય ઉથલપાથલ એક સરખા સમય કે નિશ્ચિત સમય માટે ઉદ્ભવતી નથી. હવે આપણે વ્યાપાર ચક્રના તબક્કા જોઈએ એટલે આપણું આખું આ ચેપ્ટર પૂરું થઈ જાય. વ્યાપાર ચક્રના તબક્કાઓ. વ્યાપાર ચક્રના તબક્કા. તો હવે વ્યાપાર ચક્રના તબક્કા જોઈએ તો વ્યાપાર ચક્રના 4 તબક્કા. સૌથી પહેલું તેજી, પછી ઓટ, પછી મંદી અને પછી સુધારણા. આ 4 તબક્કામાં આખું વ્યાપાર ચક્ર ઉદ્ભવતું હોય છે. એટલે સૌથી પહેલું તેજીનો તબક્કો. તેજી, બજારમાં તેજી છે, અર્થતંત્રમાં તેજી છે, આપણે આવું સાંભળતા હોઈએ છીએ. અને તેજીમાં શું હોય છે તો કે વ્યાપાર પ્રવૃત્તિ સૌથી ઊંચી કક્ષાએ હોય છે. બધું ધડાધડ જેટલું ઉત્પાદન થાય એ બધું વેચાઈ જતું હોય, બધા જ લોકો ખરીદતા હોય, એટલે અર્થતંત્ર આખું ધમધમતું હોય. એટલે તેજીનો માહોલ એવો માહોલ છે કે જ્યારે વ્યાપાર પ્રવૃત્તિ સૌથી ઉચ્ચ કક્ષાએ હોય છે, માંગ પણ સૌથી વધારે હોય છે, વપરાશ પણ સૌથી વધારે હોય છે. આ તેજીનું તમને હું એક ચક્ર સમજાવું ને કે એમાં માંગ વધે એટલે વસ્તુનું ઉત્પાદન પણ વધારવું પડે, ઉત્પાદન વધુ, ઉત્પાદન વધારવા માટે શું, વધારે લોકોને રોજગારી આપવી પડશે એટલે રોજગારી વધુ, વધારે લોકોને રોજગારી આવશે એટલે લોકોની આવક વધશે એટલે આવક વધુ, અને આવક વધશે એટલે લોકો વધારે વસ્તુ ખરીદશે. આ આખું તેજીનું ચક્ર છે કે જેમાં
સૌથી ઊંચી કક્ષાએ વ્યાપારની પ્રવૃત્તિ આ ઊંચી કક્ષા ઉપર ચાલી હોય, આ ચક્ર એવું ધમધમાટ ચાલતું હોય તેજીમાં કે લોકોની માંગ વધુ છે, ઉત્પાદન વધુ થાય, વધુ ઉત્પાદન, વધુ રોજગારી, વધુ આવક આપણા પાસે વધુ આવે એટલે વધુ ખર્ચો કરશું અને ખર્ચ વધશે એટલે લોકોની માંગ વધશે. આ ચક્ર સર્વોત્તમ કક્ષાએ આખી વ્યાપાર પ્રવૃત્તિ ચાલુ હોય એટલે એ વ્યાપાર ચક્રનો સૌથી પહેલો તબક્કો એટલે તેજીનો તબક્કો. પછી એ તેજી કાયમ તેજી નથી રહેતી, એક સમય એવો આવે કે ઓટ આવે એટલે બીજો તબક્કો ઓટનો તબક્કો. તો તેજી પછી સીધી મંદી નથી આવી જતી, તેજી પછી વચ્ચે એ ઓટના તબક્કામાંથી પસાર થવાનું હોય છે. તો ઓટના તબક્કામાં શું હોય છે કે આ તેજીનો તબક્કો એટલો પૂરબહારમાં ચાલતો હોય ને એટલે વધુ આવક મેળવવી, વધુ નફો કરવો અને એ નફો વધુ મળે એટલા માટે નફો વધુ મળે અહીંયા મળ્યો જ છે, તેજીનો માહોલ છે, વધુ ને વધુ નફો મળે છે એટલે નફો કરતા, ઉત્પાદન કરતા જે કંઈ લોકો રોકાયેલા છે એની એક જ હોય છે કે હવે વધુ ને વધુ નફો મળે અને એ વધુ ને વધુ નફો મળે એટલે એ મૂડીરોકાણ વધુ નફાની અપેક્ષાએ મૂડીરોકાણ પણ વધારશે એટલે નફો વધુ મળે એટલે એ હજી વધુ મૂડીરોકાણ કરશે. આ ઓટ ક્યાંથી શરૂ થાય એ સમજવાની વાત છે. નફો અહીંયા વધુ મળે છે એટલે એને એમ થાય કે વધુ ને વધુ કમાઈ જ લઈએ, તેજીનો માહોલ છે, બધાય કમાઈ લ્યો એટલે વધુ ને વધુ મૂડીરોકાણ કરશે, વધારે નફો મેળવવા માટે વધુ મૂડીરોકાણ કરશે અને વધુ મૂડીરોકાણ કરવા માટે જેની પાસે એક કારખાનું છે બીજું કારખાનું ઊભું કરશે. તો બીજું કારખાનું ઊભું કરવા માટે યંત્રો અને સાધનો બધું જોશે એટલે સાધનોની માંગ વધશે. કારણ કે હવે તેજીનો માહોલ છે તો બધાએ કમાઈ જ લેવું છે એટલે નફો વધુ ને વધુ લેવો છે એટલે વધુ મૂડીરોકાણ કરશે. એક કારખાનાવાળા બીજું કારખાનું ઊભું કરે, બીજાવાળા ત્રીજું ઊભું કરે એટલે યંત્રો, મશીનરી, સાધનો આ બધાની માંગ વધે એટલે સાધનની માંગ વધે. સાધનની માંગ વધે, કોઈ પણ વસ્તુની માંગ વધે એટલે એની કિંમત વધે. એટલે અત્યાર સુધી જે કિંમતે સાધનો મળતા હતા એની કિંમત ઉચકાશે એટલે સાધનની માંગ વધશે તો સાધનની કિંમત વધશે અને કિંમત વધે એટલે મોંઘા ભાવના સાધનો જ્યારે ઉત્પાદન કાર્યમાં લગાડીએ તો ઉત્પાદન ખર્ચ વધે એટલે પછી ઉત્પાદન ખર્ચ વધશે. હવે જુઓ, એકદમ તેજીના માહોલમાંથી મંદીનો માહોલ કેમ શરૂ થતો હોય છે. ઉત્પાદન સાધનોની માંગ વધી ગઈ છે એટલે સાધનોની કિંમત વધી જાય છે. સાધનોની કિંમત વધે એટલે ઉત્પાદન ખર્ચ વધે અને ઉત્પાદન ખર્ચ વધે એટલે શું થશે? નફો ઘટે. એક પેનનું ઉત્પાદન 10 રૂપિયાની બજારમાં આ પેન મળતી હોય અને એનું ઉત્પાદન ખર્ચ માત્ર 4 રૂપિયા થતું હોય તો 6 રૂપિયા નફો વધતો હોય. પરંતુ હવે આનું મટીરિયલ, આનો કાચો માલ, આના સાધનો, આના મશીનરી બનાવવાની આ બધું મોંઘું થઈ ગયું એટલે ઉત્પાદન ખર્ચ વધીને હવે જે 4 રૂપિયાની બનતી હતી એ હવે 7 રૂપિયામાં બનવા માંડે. તો સ્વાભાવિક છે કે નફો જે 6 રૂપિયા મળતો હતો હવે માત્ર 3 રૂપિયા જ મળે. એટલે ઉત્પાદન ખર્ચ વધશે એટલે સ્વાભાવિક છે કે નફો ઘટે અને નફો ઘટે સાથે સાથે આ તેજીના માહોલમાં જેટલો વપરાશ થતો હોય એટલો જ વપરાશ લોકોમાં અહીંયા એક કક્ષા આવી જાય લોકોની માંગની કે આપો 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 પણ બધાને જરૂરિયાત પૂરતું બધું મળી જાય પછીથી વપરાશ ઘટતા દરે વધે છે. આ બીજો મુદ્દો અસર કરે છે. આ વસ્તુ અહીં સુધી પહોંચી ગઈ પછી લોકોનો વપરાશ છે ને ઘટતા દરે વધે છે. કારણ કે અહીંયા એની જરૂરિયાત લાવો હતી એ બધી જરૂરિયાત જેટલું ઉત્પાદન થઈ ગયું અને જેટલો પુરવઠો હતો એટલી માંગ સંતોષાઈ ગઈ. હવે પછી વધારાની વસ્તુ લોકોને જોતી હોતી નથી એટલે ધીમે ધીમે એની માંગમાં ઘટાડો આવે છે. એટલે આ વપરાશ ઘટતા દરે વધે છે માટે માંગ ઘટે અને માંગ ઘટે ને સામે આટલું બધું મૂડીરોકાણ ને આટલા બધા સાધનો ને આટલા બધા યંત્રો ને નવા કારખાના આ બધું ખડકી દીધું છે અને બીજી બાજુ માંગ ઘટવાની શરૂ થાય છે. તો શું થશે? માંગ ઘટશે એટલે ધીમે ધીમે માંગ ઘટે, વધારાનો જે કંઈ સાધનો રોક્યા છે, જે કંઈ ઉત્પાદન કરેલું છે એ બધું જ પુરવઠો વધી પડશે અને માંગ ઘટી જશે અને પુરવઠો વધી પડશે એટલે સ્વાભાવિક છે કે બજારમાં જે લેવાલી છે એ ઓછી થઈ જશે
એટલે મંદીનો માહોલ ઊભો થશે, એટલે પછી બજારમાં મંદીની શરૂઆત થાય. એટલે પહેલો તબક્કો આ તેજીનો છે. ત્યાર પછીનો બીજો તબક્કો આ ઓટનો છે. કારણ કે તેજીમાં લોકોને એમ થાય કે કમાઈ જ લઈએ, અને કમાઈ લઈએ કારણ કે ખૂબ વધુ નફો મળે છે, એટલે વધુને વધુ મૂડીરોકાણ કરો, વ્યાજે લઈ આવીને મૂડીરોકાણ કરો, એક કારખાનું હોય તો બીજું કરો, વધારે નવા સાધનોની માંગ વધશે એટલે કિંમત વધશે, અને આ રીતે ધીમે ધીમે જેટલી બધી ઉત્પાદન એટલું બધું વધારી દેશે સામે, એટલી બધી માંગ વધશે નહીં, કારણ કે લોકો તો જે છે એ જ છે. એક વખત તો અહીંયા એની બધી જરૂરિયાતો પૂરી થઈ ગઈ છે, એટલે માંગમાં ઘટાડો થાય એટલે જે ઉત્પાદન થયેલું છે એ બધું જ પડી રહેશે, પુરવઠો વધી જશે, માંગ ઘટી જશે, એટલે અર્થતંત્રમાં લેવાલી ઓછી થઈ જાય, બજારમાં વસ્તુઓની માંગ નીચે આવે, એટલે આખું અર્થતંત્ર મંદી તરફ ધકેલાય છે. હવે મંદીનો માહોલ જોઈએ. ત્રીજી વસ્તુ, તેજી, ઓટ અને મંદી. હવે મંદીની શરૂઆત કઈ રીતે થશે? હવે આ મંદીની શરૂઆત છે, આ બધું આખું તેજીનું ચક્ર છે. હવે ઓટ આવી અને પછીથી મંદીની શરૂઆત થઈ, એટલે હવે આ ચક્ર ઊંધું ફરવાનું શરૂ થશે. માંગ ઘટી એટલે હવે મંદીના ચક્રમાં શું થાય કે વસ્તુની માંગ ઘટે, એટલે સ્વાભાવિક જ છે કે એનું ઉત્પાદન ઘટાડવું પડશે, કારણ કે તેજીનામાંથી ઓટ સુધી પહોંચતા પહેલા જ ઉત્પાદન ઘણું કરી લીધું, નવા કારખાના સ્થાપી લીધા, એટલે એ ઉત્પાદન કરેલું છે એ પણ હજી તો વેચાતું નથી, તો નવું ઉત્પાદન કરવાનો સવાલ જ નથી. એટલે માંગ ઘટે, ઉત્પાદન ઘટે, ઉત્પાદન ઘટે એટલે સાધનોને છૂટા કરવા પડશે, શ્રમિકોને છૂટા કરવા પડશે, એટલે રોજગારી ઘટે, અને આ રોજગારી ઘટશે એટલે લોકોની આવક ઘટશે, અને લોકો પાસે આવક જ નથી તો ખર્ચ ક્યાંથી કરે, અને ખર્ચ નહીં થાય એટલે માંગ થઈ શકે નહીં, એટલે આવક ઘટે સાથે સાથે ખર્ચ ઘટે, અને ખર્ચ ના હોય એટલે માંગ ઘટે, સ્વાભાવિક છે. એટલે અહીંયા ધીમે ધીમે લોકો પોતાના ખર્ચમાં ઘટાડો કરે છે, એટલે અર્થતંત્ર આખે આખું તેજી, પછી ઓટ અને પછી મંદીના માહોલમાં ઊભું થાય છે. એટલે મંદીનો માહોલ એવો થશે કે જે ઓલા નવા કારખાના સ્થાપ્યા હતા, નવા સાધનો વસાવ્યા હતા, નવી રોજગારી, નવા શ્રમિકો, યંત્રો, આ બધું જ ધીમે ધીમે છૂટું કરી દેવામાં આવશે. એક કારખાનું જે હાલતું હતું જૂનું એટલું ચાલુ રહેશે, નવું જે ઉત્પાદન કર્યું હતું એ બધું જ ફરજ પડશે બંધ કરવાની, એટલે મૂળભૂત પરિસ્થિતિ ફરી પાછી પુરવઠાની અને ઉત્પાદનની ઊભી રહેશે. એટલે પછીથી ફરી પાછું ધીમે ધીમે સુધારણાનો માહોલ શરૂ થશે. શા માટે? આ ચોથી વસ્તુ, સુધારણા. અહીંયા તેજીમાં ખૂબ ઉત્પાદન થઈ ગયું, પછીથી એનો લાભ લેવા માટે બધા જ મૂડીરોકાણ કરીને વધુને વધુ સાધનો રોક્યા, અને ઉત્પાદનમાં એટલો બધો વધારો થઈ ગયો કે લોકોની એક વખત જરૂરિયાત પૂરી થઈ પછી વધારાનું ઉત્પાદન કંઈ કામનું ન રહ્યું, એટલે ફરી મંદીની શરૂઆત થઈ. મંદીની શરૂઆતમાં પછીથી ધીમે ધીમે મંદી વધતી જાય ને લોકો એટલા સપડાઈ જાય કે ફરી ઉત્પાદન માંગ ઘટી ગઈ, એટલે ઉત્પાદન ઘટાડી દેશે, ઉત્પાદનના સાધનો જે છે એને બંધ કરી દેશે, જે શ્રમિકોને રોજગારી મળતી હતી એને છૂટા કરી દેશે, એટલે હવે ઉત્પાદન ધીમે ધીમે થતાં સાવ કંટ્રોલમાં થઈ જશે, સાવ બંધ થઈ જશે. એટલે ઉત્પાદન અને પુરવઠો ઘટી જશે, સામે જેટલા માણસો છે એની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ તો રહેશે જ. એટલે એક સમય એવો આવશે સુધારણામાં કે આપમેળે પછીથી આ મંદીની પરિસ્થિતિ બહાર નીકળે અને આપમેળે માંગ વધવાની શરૂઆત થાય. આ સુધારણા એટલે વસ્તુની માંગ વધવાની શરૂઆત થાય, કારણ કે અહીંયા જે કઈ વધારો અને ઘટાડો હતો એ ઓટ અને મંદીમાં બધું બેલેન્સ થઈ ગયું. એટલે હવે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે અહીંયા બધું જ ઘટાડી દીધું, ઉત્પાદન, રોજગારી બધું, એટલે પુરવઠો સાવ ઘટી ગયો. હવે લોકોની ધીમે ધીમે જરૂરિયાતની વસ્તુઓ તો જોશે જ, એટલે આપમેળે માંગ વધવાની શરૂઆત થશે, અને પછીથી માંગ વધવાની શરૂઆત થાય એટલે ફરી આ તેજીના ચક્ર સુધી પહોંચવા માંડે, કારણ કે માંગ વધશે
એટલે ઉત્પાદન વધારવું પડશે. ઉત્પાદન વધારવા માટે ફરીથી ઉત્પાદનના સાધનોને રોકવા પડશે, ફરીથી મૂડીરોકાણ કરવું પડશે, નવી નવી વ્યક્તિઓને રોજગારી માટે બોલાવવી પડશે, શ્રમિકોને રોજગારી મળશે. ઓલ ઓવર અર્થતંત્રમાં બધાની આવક વધશે અને એ આવક વધશે એટલે એ આખે આખું ચક્ર સુધારણામાંથી તેજી તરફ પહોંચી જાય છે. એટલે આ સુધારણામાં વસ્તુની માંગ વધે એટલે ઉત્પાદન વધે, ઉત્પાદન વધે, રોજગારી વધે અને રોજગારી વધે તો આવક વધે અને આવક વધે એટલે ફરીથી માંગ વધશે અને એમ સતત માંગમાં વધારો થશે એટલે અર્થતંત્ર ફરી સુધારણામાંથી તેજીમાં પ્રવેશી જશે. એટલે વ્યાપાર ચક્રના 4 તબક્કા તેજી, ઓટ, મંદી અને સુધારણા, આ 4 તબક્કામાંથી વિશ્વના દરેક અર્થતંત્રો પસાર થતા હોય છે. પરંતુ વ્યાપાર ચક્રની અને આ વ્યાપાર ચક્રના પરિવર્તનોની અસર કોને સૌથી વધુ થાય? તો કે મૂડીવાદી દેશોને સૌથી વધુ થાય, કારણ કે ત્યાં માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થા હોય છે અને બજારના નિર્ણયો પણ માંગ અને પુરવઠો જ કરતા હોય છે. એટલે હવે મોટે ભાગે ક્યાંય સમાજવાદ રહ્યો નથી. રશિયા સમાજવાદની શરૂઆત કરનાર દેશ હતો, એ ગુરુ અને ચીન એનો ચેલો કહેવાતો, પરંતુ 1978માં ચીને પણ સમાજવાદને છોડી દીધો. એટલે હવે તો મોટે ભાગે બધી જ જગ્યાએ માંગ અને પુરવઠા દ્વારા નિર્ણયો લેવાતા હોય છે. એટલે બધા જ દેશોને આ વ્યાપાર ચક્રની અસરોમાંથી પસાર થવું જ પડે છે. અહીંયા આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે. કંઈ ન સમજાયું હોય તો મને કહેજો, ફરી જોજો, સમજી જજો. હું ડિટેલમાં બધી જ વસ્તુઓ તમને સરળતાથી સમજાય એવા પ્રયત્નો કરું છું. છતાં પણ મારી સાથે સાથે ભણતા રહેશો તો કશું અઘરું લાગશે નહીં. એટલે ચેપ્ટર 2 પણ આપણું આ કમ્પ્લીટ થાય છે. આપણી નોટ સાથે સાથે જ પૂરી કરતા રહેજો, ઘરમાં રહેજો, જરૂર વગર બહાર જતા જ નહીં. બસ મમ્મી પપ્પાને મદદ કરવા માટે ક્યાંય જવું પડે તો બરાબર છે, બાકી ઘરે વિડીયો દ્વારા જે હોમ લર્નિંગ ચાલે છે એનો વધુમાં વધુ ફાયદો લેજો, શીખજો, ભણજો. નમસ્તે.